વૃંદાવનમાં એક પરિવાર પાલતુ શ્વાનને ગાડીમાં પૂરીને દર્શનાર્થે ગયો, ગુંગળામણ થતા શ્વાનનું મોત। ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક પરિવાર બપોરે મંદિરમાં દર્શન કરવા જતા તેમના પાલતુ શ્વાનને ગાડીમાં પૂરીને ગયા હતા અને ગાડીને બારીઓના કાચ સાધારણ જ ખુલ્લા રાખવામાં આવ્યા, જેના કારણે પાલતુ શ્વાન ગુંગળામણથી મૃત્યુ પામ્યો। સ્થાનિક લોકોએ શ્વાનની ચીસો સાંભળી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગાડી લોક હોવાથી તેને બચાવી ના શક્યા। યુપીમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓને હોમવર્ક ન બતાવતા બદલ તેની સહાધ્યાયને મારી છરી, પછી ઘરેથી લઈ આવ્યો પિસ્તોલ। યુપીના બાગપતમાં એક કાઉન્સિલ સ્કૂલમાં 5મા ધોરણના એક વિદ્યાર્થીને તેની બેગમાંથી છરી કાઢી હોમવર્કની નકલ ન બતાવતા તેના સહાધ્યાય પર હુમલો કર્યાના અહેવાલ અનુસાર હુમલોમાં વિદ્યાર્થી ઘાયલ થયો છે। સમાચાર અનુસાર જ્યારે શિક્ષક આરોપી વિદ્યાર્થી તેના પરિવારને બોલાવવાનું કહ્યું ત્યારે તે ઘરે ગયો અને શાળામાં પિસ્તોલ અને કારતૂસ લાવ્યો। રાજસ્થાનના ઉદ્ઘાટન પહેલા જ વરસાદમાં નવો બનેલો રસ્તો ધોવાઈ ગયો, ગુણવત્તા ઉપર સવાલો। રાજસ્થાનના ઝુંઝુનમાં એક નવો બનેલો રસ્તો ઉદ્ઘાટન પહેલા વરસાદમાં ધોવાઈ ગયો અને 30 થી 35 ફૂટ ઊંડો ખાડો પડી ગયો, જેનો વિડીયો સામે આવ્યો। રાજ્ય ધોરીમાર્ગ ફક્ત 6 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો અને હવે તેની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે। રસ્તાને નુકસાન થવાને કારણે નજીકના ગામનો સંપર્ક તૂટી ગયો। બિહારના ડીજીપીનો આદેશ, મહિલા પોલીસ અધિકારીઓ ફરજ દરમિયાન નહીં પહેરી શકશે ઝુમકા, નથણી અને બંગડી। બિહારમાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન મોટા ઝુમકા, નથણી, બંગડી કે ચમકદાર ઘરેણાં પહેરી શકશે નહીં અથવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં। ડીજીપી વિનોદ કુમારે તમામ જિલ્લાના એસપીને આ આદેશનો કડક અમલ કરવા સૂચના આપી છે। ડીજીપીના મતે ફરજ દરમિયાન પોશાક પહેરવો એ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગરિમાની શિસ્તની વિરુદ્ધ છે। નાણાકીય વર્ષ 2026માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ કરી શાનદાર એન્ટ્રી। જૂન ક્વાર્ટરમાં રિટેલ એડવાન્સમાં થયો 26% વધારો। ચાલુ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ જૂન 2025માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો કુલ વ્યવસાય વાર્ષિક ધોરણે 5% વધીને 22.1 લાખ કરોડ થયો। ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આંકડો 21.8 લાખ કરોડ હતો। એક્સચેન્જ ફાઇલ અનુસાર બેંકના રિટેલ એડવાન્સ 26% વધ્યા, જેની અસર આજે શેર પર જોઈ શકાય છે। બિહારમાં જે ચક્કાજામ, ઘણી જગ્યાએ ટ્રેન રોકાઈ, રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ચૂંટણી પંચના મતદાર સુધારણા કાર્યક્રમના વિરોધમાં મહાગઠબંધને બુધવારે બિહારમાં ચક્કાજામનું આયોજન કર્યું। ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી અને મહાત્મા ગાંધી સેતુ બંધ કરવામાં આવતા લાંબો ટ્રાફિક જામ થઈ ગયો। આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ પટનામાં તેજસ્વી યાદવની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા। બહેનના પ્રેમ લગ્નથી ગુસ્સે ભરાયેલા ભાઈએ જાહેરમાં બનેવીનું કાસળ કાઢ્યું। યુપીના બાગપતમાં એક યુવકે તેની પત્ની અને મિત્રો સાથે મળીને તેના બનેવીને જાહેરમાં ઈંટથી મારીને હત્યા કરી અને જોરજોરથી બૂમ પાડી, જુઓ ગામના લોકો આને કહેવાય હત્યા। પોલીસે પુષ્ટિ આપી છે કે આરોપીની બહેને પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે તે ગુસ્સે થયો હતો અને ઘરેલું વિવાદને કારણે થઈ છે। બે દિવસ પહેલા જ દાઢી રંગી છે। ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીએ આપી પહેલી પ્રતિક્રિયા। ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। એક કાર્યક્રમમાં જ્યારે યજમાન ટીમે વિરાટની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો વિષય ઉઠાવ્યો ત્યારે તેમણે હસતા હસતા કહ્યું કે 2 દિવસ પહેલા જ મેં મારી દાઢી રંગી છે। જ્યારે તમારે દર 4 દિવસે દાઢી રંગવી પડે ત્યારે સમજાય કે સમય આવી ગયો છે। છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં થઈ ધરપકડ, સીબીઆઈ લાવી રહી છે ભારત। છેતરપિંડીના કેસમાં લગભગ 23 વર્ષથી ફરાર આરોપી મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી। સીબીઆઈ મોનિકા કપૂરને અમેરિકાથી ભારત લાવી રહી છે। મોનિકા પર નકલી દસ્તાવેજોની મદદથી નિકાસ આયાતમાં કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે। આ કેસ 2002નો છે અને કોર્ટે તેને ઘોષિત ગુનેગાર જાહેર કરી ચૂકી છે। દિલ્હીમાં 2 વર્ષની કાનૂની લડાઈ બાદ બન્યો હતો રસ્તો, વરસાદને કારણે 15 દિવસમાં પડ્યા ખાડા।
રિપોર્ટ મુજબ દક્ષિણ દિલ્હીના કોટલા મુબારકપુરના રહેવાસીઓએ આ વિસ્તારમાં રસ્તો બનાવવા માટે 2 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી, પરંતુ હળવા વરસાદ પછી 15 દિવસમાં ખાડા પડી ગયા. સ્થાનિક લોકોએ આ મુદ્દે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને રસ્તાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતી અરજી દાખલ કરી. સ્થાનિકોના મતે રસ્તાના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.